આગળનો બીજો પ્રશ્ન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS ઉપર જે છે એ પૂછેલો છે. 3 વિધાન આપેલા છે, સાચું વિધાન કહેવાનું છે. પહેલું એવું કહે છે કે પરમેનન્ટ ચેરમેન ઓફ ચીફ ઓફ સ્ટાફ કમિટી, આ જે CSC જે છે ચીફ ઓફ સ્ટાફ કમિટી જે છે, ચીફ ઓફ સ્ટાફ કમિટી એના પરમેનન્ટ ચેરમેન જે છે એ CDS હશે. તો એ વાત બિલકુલ સાચી છે. એક કમિટી બનાવવામાં આવે છે ચીફ ઓફ સ્ટાફ કમિટી, જે ત્રણેય અલગ અલગ સેનાઓની જે સેના જે છે એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ, એ ત્રણેયના સ્ટાફની કમિટીના જે ચીફ હશે એ કોણ રહેશે? એ CDS રહેશે. એ વાત બિલકુલ સાચી છે. ત્રીજા નંબરનું શું કહે છે કે પ્રિન્સિપાલ મિલિટરી એડવાઇઝર ટુ ડિફેન્સ મિનિસ્ટર ટુ ઓલ ટ્રાય સર્વિસ મેટર. આ CDSની પોસ્ટ શા માટે બનાવવામાં આવી હતી? આ પોસ્ટ એટલા માટે બનાવવામાં આવેલી હતી કે ત્રણેય સેનાની વચ્ચે જે છે એ કોઓર્ડિનેશન, સંકલન થઈ શકે એટલા માટે. ફોર એક્ઝામ્પલ સમજો કે એરફોર્સ છે, એરફોર્સ પાસે 50 હેલિકોપ્ટર છે, 50 હેલિકોપ્ટર. આ નેવીવાળા એમ કહે કે અમારે હેલિકોપ્ટર જોઈએ છે, બરાબર. તો સંકલન બની શકે એના અંતર્ગત નેવીવાળા જે છે ડાયરેક્ટ એરફોર્સવાળાને હેલિકોપ્ટર વાપરી શકે, એની માટે આ CDSની પોસ્ટ બનાવવામાં આવી છે કે એ સંકલનનું એનું કામ કરે. આ તો હેલિકોપ્ટર મેં તમને ખાલી એક એક્ઝામ્પલ, ઉદાહરણથી સમજાવ્યું. આની સિવાય બીજું પણ ઘણું હોય. અથવા તો ફોર એક્ઝામ્પલ સમજો કે હોમ મિનિસ્ટર છે અથવા ડિફેન્સ મિનિસ્ટર છે અથવા પ્રાઇમ મિનિસ્ટર છે, એને રિપોર્ટિંગ કરવાનું છે કોઈ બાબતે, કોઈ વોર બાબતે અથવા કોઈ ડખા ચાલી રહ્યા છે એની બાબતે, ટેરરિસ્ટ એક્ટિવિટી કે કંઈ પણ ચાલી રહ્યું છે તો એની બાબતે રિપોર્ટિંગ કરવાનું છે. તો ત્રણેય હેડ, ત્રણેય ચીફ જે છે એ અલગ અલગ રિપોર્ટિંગ કરે. તો એની બદલે એક નવી વસ્તુ કરી કે ભાઈ CDS એક જ વ્યક્તિ જે છે એ તમામનું રિપોર્ટિંગ જે છે એ કરી શકશે, જેના કારણે વધારે કોઓપરેશન અને કોઓર્ડિનેશન થઈ શકે. તો પ્રિન્સિપાલ મિલિટરી એડવાઇઝર ટુ ડિફેન્સ મિનિસ્ટર ઓન ઓલ ટ્રાય સર્વિસ મેટર, ડિફેન્સ મિનિસ્ટર આપણા જે છે સંરક્ષણ મંત્રી, એને મિલિટરી એડવાઇઝર, એને એડવાઇસ, સલાહ આપવા માટેનું કામ ટ્રાય સર્વિસના મેટરની અંદર CDS કરશે. તો એ વાત બિલકુલ સાચી છે, કારણ કે આ એક કાર્યથી જ તો આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને જ તો CDSની પોસ્ટ બનાવવામાં આવેલી છે. તો એ વાત સાચી છે. બીજા નંબરની વાત કરીએ કે એક્સરસાઇઝ મિલિટરી કમાન્ડ ઓવર ધ 3 સર્વિસ ચીફ. ત્રણેય સર્વિસના ચીફ જે છે, ત્રણેય સર્વિસના ચીફ એની ઉપર જે છે એ આ મિલિટરી કમાન્ડની એક્સરસાઇઝ કરે છે, મિલિટરી કમાન્ડ દાખવે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે સમજો ત્રણેય સર્વિસ ચીફ હોય, મતલબ કે આર્મી, નેવી અને એરફોર્સ. આર્મીના જે છે એ જનરલ હોય, નેવીના જે છે એ એડમિરલ હોય અને આ જે એરફોર્સ છે એના જે ચીફ માર્શલ હોય, બરાબર. એ બધાની ઉપર જે છે એ બધાની ઉપર મિલિટરી કમાન્ડ દાખવવાનું કામ જે છે એ CDS કરશે. તો એ વિધાન ખોટું છે. કેમ? કારણ કે હવે આ CDSની પોસ્ટ કે એ કંઈ આ ત્રણેયની ઉપર તો છે નહીં. અને માની લો કે એ ત્રણેયની ઉપર બનાવી નાખી તો શું આ ત્રણેય વિરોધ નહીં કરે? આ ત્રણેય તો ઊંચી પોસ્ટ છે, આર્મી, નેવી અને એરફોર્સ. એ ત્રણેયના હેડ છે, એ ત્રણેયના હેડ છે. તો એમની સાથે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ નહીં સર્જે, એમનો પાવર જે છે ખેંચાઈ જતો એવું નહીં લાગે. એટલે એ આ મિલિટરી કમાન્ડ આપવાનું કામ જે છે એ આ કરશે નહીં, બરાબર. એટલે અને અત્યારે આ વિવાદ પણ ઊભો થયેલો હતો કે CDSની પોસ્ટ જે છે, બરાબર, પણ એ કંઈ આમની ઉપર તો નથી જ તે. તો એ બધાને કમાન્ડ આપવાનું કામ તો એ લોકો જ કરશે. સમજો, આર્મીને કમાન્ડ આપવાનું કામ તો એ આર્મીવાળા કરશે, નેવીવાળાનું નેવી કરશે, એ એરફોર્સવાળાને કમાન્ડ આપવાનું કામ આ કરશે, બરાબર. તો આ કંઈ એની ઉપર છે નહીં, બરાબર. તો આ એક્સરસાઇઝ મિલિટરી કમાન્ડ, તો એ ત્રણેયની ઉપર મિલિટરી કમાન્ડ ધરાવતા નથી. ત્રણેયની ઉપર મિલિટરી કમાન્ડ તો એ પોતપોતાના જે હેડ હોય એ જ ધરાવે છે. અહીંયા કંઈ CDS કંઈ ત્રણેયની ઉપર મિલિટરી કમાન્ડ ધરાવતા નથી.